अस्सलामु अलैकुम વરહમતુલ્લાહિ વબરકાતુહુ। મારી વહાલી વિદ્યાર્થીનીઓ, હું તમારી ગુજરાતી વિષયની શિક્ષિકા બોમ્બેવાલા ફરહાના અબ્દુલ હફીઝ। વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ફરી એકવાર એક નવા વિડીયો સાથે ભેગા થયા છે। કાવ્ય 3 એમ ઉગાર્યું ચંદ્રહાસ આખ્યાન ખંડ। આ વિડીયોની અંદર આપણે સૌપ્રથમ કવિ પ્રેમાનંદ વિશે માહિતી મેળવીશું અને આખ્યાન એટલે શું તેના વિશે માહિતી મેળવીશું અને એમ ઉગાર્યું ચંદ્રહાસ કડવાની કથા વસ્તુ સમજવા પ્રયત્ન કરીશું। ચંદ્રહાસ્યાખ્યાન કાવ્ય 3 એમ ઉગાર્યું ચંદ્રહાસ સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ અને એના સર્જક છે મહાકવિ પ્રેમાનંદ। પ્રેમાનંદનું જીવનકાળ અંદાજે ઈસવીસન 1640 થી 1700। પિતા કૃષ્ણરામ, વતન વડોદરા, જ્ઞાતિ મેવાડા ચોવીસા, વ્યવસાય માણભટ્ટ। એમની કૃતિઓ રામાયણ પર આધારિત રણયજ્ઞ, ભાગવત પર આધારિત દશમસ્કંદ, સુદામા ચરિત્ર, ઓખાહરણ, રૂકમણીહરણ, મહાભારત પર આધારિત નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ્યાખ્યાન, સુધન્વા આખ્યાન, નરસિંહ મહેતાના જીવન પર આધારિત કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ, હુંડી। પ્રેમાનંદ કૃષ્ણદાસ ભટ્ટ એમનું આખું નામ છે પ્રેમાનંદ કૃષ્ણદાસ ભટ્ટ। જન્મસ્થળ વડોદરા। ઉપનામ મહાકવિ, આખ્યાન શિરોમણી, કવિ શિરોમણી। તેમના ગુરુ રામચરણ હરિહર। ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ અને પદ્ય વાર્તાકાર શામળની સાહિત્ય સ્પર્ધા જાણીતી છે। તેમણે વ્યવસાય તરીકે આખ્યાનને સ્વીકારેલ, આથી તેઓ માણભટ્ટ તરીકે ઓળખાય છે। સૌપ્રથમ ગુજરાતી શબ્દોની ભેટ તેમની પાસેથી મળે છે। માણભટ્ટ પ્રેમાનંદ, આ તમને ચિત્રમાં દેખાય છે એ માણ છે, જેના ઉપર હાથથી તાલ આપીને કથા વસ્તુનું વર્ણન કરવામાં આવે છે। પ્રેમાનંદ માણભટ્ટની પરંપરાના કવિ મનાય છે। માણ ઉપર હાથથી તાલ આપીને કથા પ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાબિનય રજૂઆત દ્વારા આખ્યાન લોકપ્રિય કર્યા હતા। ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્વારા થયેલી હોવાનું મનાય છે। ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરનાર પ્રેમાનંદ મનાય છે। ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે લોક સમુદાયમાં આનંદ સાથે વિચાર શક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજાતી કરી હતી। તેમના જમાનામાં તેઓ રાસ કવિ તરીકે ઓળખાતા હતા। નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઈને તેમણે આખ્યાનો રચેલા। આખ્યાન તો કથનની કળા છે। પ્રેમાનંદ કથન કળામાં પ્રવીણ હોવા સાથે વર્ણનો, પાત્રાલેખન, રસ નિરૂપણ અને વાતાવરણ નિરૂપણમાં પણ કુશળ હતા। એમના આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષા શક્તિ અને રસ નિરૂપણ શક્તિનો મહત્વનો ફાળો હતો। તેમના સમયના મુગલ રાજા અને ગુજરાત પ્રદેશના શાસક ઔરંગઝેબ તેમને મહાકવિ પ્રેમાનંદ કહીને બોલાવતા। કવિ પ્રેમાનંદનો કવનકાળ, જીવનકાળ આપણે ચર્ચા કરી। કવનકાળ ઈસવીસન 1660 થી 1700 સુધી, એટલે કે 17મી સદીના ઉત્તરાર્ધમાં વિસ્તરેલું હતું। તેણે મહાભારતને આધાર રૂપે લઈને નળાખ્યાન ઈસવીસન 1686માં એની રચના કરી। અભિમન્યુ આખ્યાન ઈસવીસન 1671માં અને ચંદ્રહાસ આખ્યાન ઈસવીસન 1671 જેવા આખ્યાન એમણે રચ્યા છે। હવે મિત્રો, આખ્યાન એટલે શું તેને સમજવા પ્રયત્ન કરીએ। આખ્યાન એટલે સંસ્કૃતમાં કહેવું અથવા વર્ણન કરવું। આખ્યાન એટલે કથાકાર દ્વારા ધાર્મિક હેતુથી પ્રેક્ષકોને ગાયન અને નાટ્ય શૈલીની કથા સંભળાવી। ડોલરરાય માંકડે તેને કવિતાનો એવો પ્રકાર જણાવ્યો છે જેમાં સંગીત, સુરો અને નાટ્યનો અવકાશ હોય। આખ્યાનના વાંચનાર પાઠક તથા વ્યવસાયી કથાકારને માણભટ્ટ અથવા ગાગરિયા ભટ્ટ કહે છે। કડવું મિત્રો, આખ્યાનની રચના થાય છે તેમાં કડવા હોય છે। કડવું એટલે પ્રકરણ, એ અલગ અલગ કડવા હોય છે અને એ કડવા 3 ભાગમાં વહેંચાયેલા હોય છે। દરેક કડવું 3 ભાગમાં વિભાજિત હોય છે: મુખબંધ, ઢાળ અને વલણ। મુખબંધ એટલે પરિચય, પ્રસ્તાવના કે આમુખ। ઢાળ એટલે કે વર્ણન, વલણ એટલે કે સારાંશ। મુખબંધ એ શરૂઆતની 2 પંક્તિઓ છે જે પઠનના વિષય અથવા પ્રસંગની પ્રસ્તાવના બાંધે છે।
ઢાળમાં પ્રસંગને લંબાણપૂર્વક વર્ણવવામાં આવે છે. વલણ એ છેલ્લી બે પંક્તિ છે, જેમાં પ્રથમ પંક્તિમાં જે વર્ણન થઈ ગયું તેનો સારાંશ હોય છે અને બીજી પંક્તિમાં હવે જેનું વર્ણન થવાનું છે એનો સારાંશ હોય છે. તમામ આખ્યાન આ ત્રણ ભાગમાં વર્ણવવામાં આવે છે. કેટલીક વખત જ્યારે ભાવુક પ્રસંગ હોય ત્યારે આખ્યાનના વર્ણન અને પઠન વચ્ચે પદકાવ્ય રચનાઓનો પણ ઉપયોગ થાય છે. આખ્યાન સાહિત્ય પ્રકાર વિશે જાણવા જેવું. આખ્યાન રચનાઓ મોટે ભાગે પૌરાણિક કથાઓ અને રામાયણ, મહાભારત અને ભાગવત જેવા મહાકાવ્યોના ધાર્મિક પ્રસંગો પર આધારિત હોય છે. આખ્યાનના પ્રકરણો હોય છે જેને કડવું કહે છે, જેનો ઉચ્ચાર કડવું કડવું એમ થાય. કડવું શબ્દ સંસ્કૃત શબ્દ કડવક પરથી આવ્યો છે, જેનો અર્થ જુદા જુદા સંગીત, સૂર અને પદરચના ધરાવતી પંક્તિઓના સમૂહમાંથી તારવેલું એવો થાય છે. બીજી વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ કલાપ મળે છે, જે પરથી તેનો અર્થ એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓમાં સમુદાય કવિતાનું એક નાનું પ્રકરણ, એક પ્રકારનું કાવ્ય પ્રબંધ એમ થાય છે. દરેક કડવું ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે. આખ્યાનકારો આ પ્રકારે જ આખ્યાનનું ગાન કરે છે. આખ્યાન ધાર્મિક કાવ્ય પ્રકાર સાથે સંકળાયેલ છે, તેથી આખ્યાનની શરૂઆત વિઘ્નહર્તા ગણેશની સ્તુતિથી થાય છે. ત્યારબાદ જ્ઞાનની દેવી સરસ્વતીની સ્તુતિ કરવામાં આવે છે. ત્યારબાદ માણભટ્ટ જેનું પઠન કરવાનું હોય તે પૌરાણિક મહાકાવ્ય આધારિત કે ધાર્મિક વ્યક્તિત્વના જીવન આધારિત પ્રસંગની પ્રસ્તાવના બાંધે છે. 16મી અને 17મી સદીના આખ્યાનનો સુવર્ણ યુગ હતો. તે સમયના તેના સૌથી જાણીતા માણભટ્ટ પ્રેમાનંદ ભટ્ટ હતા. તેમણે કૃષ્ણ પુત્ર અનિરુદ્ધ અને ઉષાની કથા આધારિત ઓખાહરણની રચના કરી હતી. આધુનિક સમયમાં કેટલાક કવિઓ જેવા કે બાલમુકુંદ દવે કાવ્ય પ્રકાર સ્વરૂપે આખ્યાનો લખ્યા છે. પ્રેમાનંદ રચિત એમની કૃતિઓ સુદામા ચરિત્ર, ચંદ્રહાસ્યાખ્યાન, ઓખાહરણ, નળાખ્યાન, કુંવરબાઈનું મામેરું. આપણે ચંદ્રહાસ્યાખ્યાન માંથી લેવામાં આવેલું 15મું કડવું આજે આપણે ભણવાનું છે. આખ્યાન શિરોમણી પ્રેમાનંદનું ચંદ્રહાસ્યાખ્યાન એ 27 કડવાનું આખ્યાન છે. તેમાંથી 15મું કડવું એમ ઉગાર્યું ચંદ્રહાસનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું. કથાકાર તરીકે પોતાનો કૌટુંબિક વ્યવસાય કરીને તેઓ ગુજરાન ચલાવતા હતા. વ્યવસાય અર્થે તેઓ સુરત અને નંદરબાર પણ ગયા હતા. માણ ઉપર હાથથી તાલ આપીને કથા પ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજૂઆત દ્વારા આખ્યાનોને લોકપ્રિય કર્યા હતા. નરસિંહ, સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઈને પ્રેમાનંદે આનંદ સાથે જ્ઞાન આપતી અનેક રચનાઓ ગુંજતી કરી હતી. આખ્યાનની કથન કળામાં પ્રવીણ હોવા સાથે પ્રેમાનંદ વર્ણનો, પાત્રાલેખન, રસ નિરૂપણ અને એ દ્વારા વાતાવરણ ચિત્રણમાં પણ કુશળ હતા. એમના આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની રસ નિરૂપણ તેમજ ભાષા શક્તિનો મહત્વનો ફાળો છે. ઉર્દુમાં જાણીતો શેર છે, મુદ્દે લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ. કોઈ ગમે તેટલું બુરું ઈચ્છે પણ ઈશ્વરને મંજૂર હોય તે થાય છે. કવિ પ્રેમાનંદે આ સત્ય ચંદ્રહાસ આખ્યાનમાં આલેખ્યું છે. કથાવસ્તુ અહીં શરૂ થાય છે. અંગત દેશના રાજાના તપથી પ્રસન્ન થઈ મહાદેવે વરદાન આપ્યું, પણ કહ્યું કે રાજાના નસીબમાં પુત્ર નથી, તેથી પુત્ર થશે તો થોડા જ સમયમાં તેના માતા પિતા મૃત્યુ પામશે. રાજાને ત્યાં પુત્ર જન્મ થયો. તેનું નામ પાડ્યું ચંદ્રહાસ. ચંદ્રહાસના જન્મ પછી જ 6 જ મહિનામાં દુશ્મન રાજાએ તેના માતા પિતાનો વધ કર્યો. ચંદ્રહાસને લઈ દાસી બીજા રાજ્યમાં ચાલી ગઈ. ત્યાં રાજા કુંતલને ત્યાં દાસીએ કામ કરી ચંદ્રહાસને ઉછેર્યો. ચંદ્રહાસ 5 વર્ષનો હતો ત્યારે દાસી ગુજરી ગઈ. ચંદ્રહાસ નાના મોટા કામ કરતો, જીવન ગુજારતો, ઈશ્વરનું રટણ કરતો. રાજા કુંતલના પ્રધાન દૃષ્ટબુદ્ધિએ એક દિવસ બ્રાહ્મણોને જમાડવાનું રાખ્યું.
રાંક જાણી બાળક ચંદ્રહાસને પણ જમવા બોલાવ્યું. દૃષ્ટ બુદ્ધિએ બ્રાહ્મણોની પૂજા કરી, પણ ચંદ્રહાસને તેમાંથી ટાળ્યું. ત્યારે ગાલવ નામના ઋષિએ આગાહી કરતા કહ્યું કે હે દૃષ્ટ બુદ્ધિ, તે આ બાળકને ટાળ્યો છે, પણ ભવિષ્યમાં એ તારો જમાઈ થશે. દૃષ્ટ બુદ્ધિને આવો ભિખારી બાળક સ્વીકાર્ય ન હતો. ચંદ્રહાસને મારી નાખવા તેણે એની કતલનું કામ ચાંડાળોને સોંપ્યું. એને મારી નાખવામાં આવ્યો છે એવા ખોટા પુરાવા દૃષ્ટ બુદ્ધિને આપી ચાંડાળોએ તેને છેતર્યો. કૌતલના નિસંતાન રાજા કુલિંદે ચંદ્રહાસને જોયો. રાજાએ તેને દત્તક લીધો. કુલિંદને ત્યાં દૃષ્ટ બુદ્ધિએ ચંદ્રહાસને જોયો. તેને મારી નાખવા તેને બીજી યુક્તિ કરી. રાજા કુલિંદને કહ્યું કે મારે મારા પુત્ર મદનને અગત્યનો સંદેશો મોકલવો છે. તે સંદેશો લઈ તમારા પુત્ર ચંદ્રહાસને મોકલો. દૃષ્ટ બુદ્ધિએ બંધ પરબીડિયામાં મદનને આપવા પત્ર આપ્યો. તેમાં લખ્યું, અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત. રૂપ ન જોશો, રંગ ન જોશો, ન પૂછશો ઘર સૂત્ર. મુહૂર્ત ઘટી કોને ન પૂછશો, એને વિષ દેજો ની પુત્ર. ચંદ્રહાસ દૃષ્ટ બુદ્ધિના શહેરમાં પહોંચ્યો. પાદરમાં આવેલી વાડીમાં આરામથી સૂતો. તેના આવવાથી વાડી લીલીછમ થઈ ગઈ. ત્યાં આવેલી દૃષ્ટ બુદ્ધિની પુત્રી વિષ્યા તેના પર મોહિત થઈ. વિષ્યાએ પરબીડિયાનું લખાણ વાંચી આંખના કાજળમાં મોરપીંછ પલાળી વિષની આગળ યા ઉમેરી દીધું. પંક્તિમાં લખાયું, એને વિષ્યા દેજો ની પુત્ર. આ વાંચી દૃષ્ટ બુદ્ધિના પુત્રે ચંદ્રહાસના લગ્ન વિષ્યા સાથે કરાવી દીધા. ધાર્યું ધણીનું થાય છે. દૃષ્ટ બુદ્ધિએ ગમે તેટલા પ્રયત્ન કર્યા, પણ જે નસીબમાં લખાયું હતું તે થઈને રહ્યું. ચંદ્રહાસનું ગમે તેટલું ખરાબ ઈચ્છતો દૃષ્ટ બુદ્ધિ અંતે તો એની દીકરીના લગ્ન ચંદ્રહાસ સાથે થઈ જ જાય છે. હવે આપણે આગળ આખ્યાન ખંડને સમજવા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.